મિત્રો આજે તો શ્રી ગણેશ કર્યા છે ઘઉં વાઢવાની અંદર મિત્રો, એટલે મિત્રો વિડીયાની અંદર મિત્રો બન્યા રહેજો, કેમ કે થોડા ઘણો મિત્રો વાઢ્યો પડે. મિત્રો ફાઇનલી આપણે ઘઉં વઢાઈ ગયા છે મોટા ભાગે, અને થોડા ઘણા મિત્રો એક ખોડો ભાગી રહ્યો છે, કેમ કે મિત્રો બધાએ વઢાઈ ગયા શ્રી ગણેશ કર્યા મિત્રો ઘઉં વાઢવાની અંદર, અને કમ્પ્લીટ એટલે મિત્રો ફારા ચાલુ કરી છે. મિત્રો તમે જોઈ શકો છો કે મસ્ત ફરેલા થાય, અને બાજરી પણ મિત્રો આપણે મોટે મોટે થઈ ગઈ છે પણ ઓળાની અંદર. અને હવે મિત્રો આપણે મિત્રો કેમ છો બધા રેડી? એક અમારા નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો, અને ગુડ મોર્નિંગ બધાને મિત્રો. અને વહેલા મિત્રો આપણે આવી ગયા હતા, પાછો પોણે ચાલુ કર્યું છે બાજરીની અંદર મિત્રો, કેમ કે બાજરી મિત્રો ઉતરતી હતી, એટલે 2 કલાક પૂરતો મિત્રો આંકવાનો છે. એટલે પ્રેશર ભાવ મિત્રો થોડા પ્રેશર મિત્રો આપણે લઈને હવે કરવાનો છે મિત્રો. એટલે કે બાજરી મિત્રો છે મારે કોમેન્ટ કરજો, અને કે મસ્ત હોય, કેમ કે મિત્રો આને દિવસ થઈ ગયા 17-18 દિવસ 20 દાડા જેવો મિત્રો થઈ ગયો અંદાજે, એટલે થોડા ઘણો ઠાર કરવો પડે, કેમ કે મિત્રો પછી બાજરી ઉતરવાનો પ્રશ્ન થયો છે, એટલે એ પ્રશ્ન થાય ને મિત્રો. દેખો મિત્રો આ અમુક વાળની મોટી હોય એટલે મિત્રો પાણી બરાબર મળે નહીં, એટલે એના માટે મિત્રો થોડા આગળ પાછો કરાય એટલે પાણી મિત્રો મળવા મળે. મિત્રો અત્યારે શું કે હવાના પરમાં કડક થઈ ગયો હોય કડક મળે એટલે પાણી મિત્રો ઓછું મળે, એટલે એ મિત્રો આપણે પછી કરીશું હમો. અને હવે આપણે મિત્રો દેવાની છે પ્રેશર. એટલે મિત્રો ફારા ચાલુ કરી છે મિત્રો, તમે જોઈ શકો છો કે મસ્ત ફરેલા થાય, અને બાજરી પણ મિત્રો આપણે મોટે મોટે થઈ ગઈ છે પણ ઓળાની અંદર. અને હવે મિત્રો આપણે ઘણોને 2 કલાક પૂરતું પાણી આંકવાનું છે, ઘણો તો આંકવાનું નથી મિત્રો, કેમ કે પછી મિત્રો બાજરી નોની છે એટલે બાજરી રેહી જાય, એટલે મિત્રો પછી બાજરી બરાબર આગળ ના કરે, એટલે હાલ મિત્રો થોડા ઘણો ઠાર કરાવો 2 કલાક પૂરતો, પાછા મિત્રો પૂરું, પછી આપણે ઠાર કરવાનો કોઈ મતલબ નથી. એટલે પછી મિત્રો આપણે થોડાક દિવસ દાવા જઈશું, પાછા ખાતર બીજો નાખી અને પાછા મિત્રો આપણે પોણે વાળશે, એટલે મિત્રો સારી બાજરી થઈ જાય મિત્રો. અને હાલ મિત્રો થોડા ઘણું બાજરી ઉતરતી હતી, ઘણો પ્રશ્ન હતો બાજરી, કેમ કે રાતેથી બાજરી કહેવાનું એને સુકાઈ જતી હતી તળામાંથી, એના લીધે મિત્રો પોણે વાળ્યું છે. મિત્રો આજે તો શ્રી ગણેશ કર્યા છે ઘઉં વાઢવાની અંદર મિત્રો, એટલે મિત્રો વિડીયાની અંદર મિત્રો બન્યા રહેજો, કેમ કે થોડા ઘણો મિત્રો વાઢ્યો પડે. દેખો એ થોડાક રહ્યા 2-3 ખોડા વાળવાનો વાઢી મિત્રો પૂરું કરવાનો છે. અને આપણે બેઠા હતા ઘરે, કેમ કે મિત્રો આપણે થોડોક આ તબિયત આગે નહીં, થોડો તાવ બીજો વાયેલો એટલે હવે દવા કરાવવા આવો છે મિત્રો, એટલે આપણે જવું છે મિત્રો. ફાઇનલી આપણે ઘઉં વઢાઈ ગયા છે મોટા ભાગે, અને થોડા ઘણા મિત્રો એક ખોડો ભાગી રહ્યો છે, કેમ કે મિત્રો બધાએ વઢાઈ ગયા શ્રી ગણેશ કર્યા મિત્રો ઘઉં વાઢવાની અંદર, અને કમ્પ્લીટ મિત્રો વઢાઈ ગયા છે. હવે મિત્રો 2-3 દાડા સુકાવા જશે, પછી સુકાઈ રહી છે એટલે આપણે ભેગા કરી અને ફેફરે મિત્રો લેસરા. અને મિત્રો આજ થોડીક આપણે તબિયત રાખી નહીં નથી, એટલે મિત્રો થોડીક દવા કરાવી છે મિત્રો, કેમ કે હમણાં થોડોક કોમ બીજો કોઈ ઘણો હતો, એટલે મિત્રો ગોળીઓ લાવી છે. આ મિત્રો આ ગોળી ને આ ગોળી આખા ખાઈને લેવાની છે, અને મિત્રો આ ભૂખી પેટી લેવાની છે. એટલે ગોળી બીજી લઈને આવી ગયા, તબિયત અમને મિત્રો થોડી લથડી હતી, કેમ કે મિત્રો હમણાં વાતાવરણ થોડુંક અલગ છે, દાડે તડકો પડે, હોવાથી ઠંડી પડે, અને હવે આપણે મિત્રો આવીને બેઠા થઈને આરામથી, એટલે હમણાં કોમકાજ બધું હેવી છે, અને દાડમની અંદર પણ મિત્રો કોમકાજ ઘણું બાકી છે, નહીં તો મિત્રો પીલા લેવાના બાકી છે બધા મોટા ભાગે. અને વળતરની મિત્રો દવા મારી હતી આપણે, ટ્રેક્ટરમાં ઘણા પણ હેરાન છે મિત્રો, તકલીફ તો મિત્રો આપણે ઘણી પડી છે મિત્રો, પ્રશ્ન તો ભાઈ થાય. અને મિત્રો અમારા વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય ભારત મિત્રો.